नमस्कार दोस्तों, वीडियो में तमारुं स्वागत है। एक विलन के जेने फिरोज ईरानी साथे तकरार करी, गुस्सो कर्यो અને आज गुस्सो અને आज तकरारे एमने आज फिल्म इंडस्ट्रीना एटले के गुजराती फिल्म इंडस्ट्रीना खूब ज मोटा सुपरस्टार बनावी दीधा। तो दोस्तों जणावी दे कि मुंबई में एसएल स्टूडियो आवेलो छे, त्यां एक वखत फिरोज ईरानी અને હિતેન કુમાર શૂટિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન હિતેન કુમાર એપિસોડિક વિલનનું કામ કરતા હતા અને એમનું શૂટિંગ ચાલુ હતું અને ફિરોજ ઈરાનીએ હિતેન કુમારના અમુક શોર્ટ્સ જોયા અને કીધું કે क्या बात है, ये बच्चा तो बहुत अच्छा काम करता है, उसको बुलाओ। गया અને ફિરોજ ઈરાની બોલ્યા, સરસ એક્ટિંગ કરો છો। તો હિતેનભાઈ કડવા થઈને બોલ્યા, તો શું થયું? અરે યાર, તું તો સીન બહુ જોરદાર કરે છે। તો હિતેનભાઈ તિરસ્કારથી બોલ્યા, ભાઈ તમે ખાલી કામ જ જુઓ છો અને વખાણ કરો છો, પરંતુ કામ તો આપતા નથી અને તમને 50 વર્ષની ઉંમરે આવા 24 વર્ષના યંગ છોકરાઓની ભૂમિકા કરતાં શરમ આવવી જોઈએ। તમે મને એક ચાન્સ આપો તો ખરા, પછી ખબર પડે કે હું શું કરી શકું છું। ગુસ્સામાં તો આવું બોલાઈ ગયું, પરંતુ આ વાત ફિરોજ ઈરાનીના મનમાં લાગી ગઈ અને એ જ ફિરોજ ઈરાનીએ પોતાનો રોલ હિતેન કુમારને આપી દીધો અને એ ફિલ્મ હતી હિતેન કુમારની પ્રથમ ફિલ્મ હતી ઊંચી મેડીના ઊંચા મોલ।